પોરબંદરના બોખીરા વિસ્તારમાં બેફામ ચાલી રહેલા ટ્રકે સ્કૂટરને અડફેટ લેતા એક શિક્ષિકાનું મોત નીપજ્યું છે, ત્યારે બીજી શિક્ષિકાને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે, જે મામલે પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે। પોરબંદરમાં ઠકરાર હોસ્પિટલ પાસે રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા હિતેશભાઈ દેવાભાઈ વાસણે ગઈકાલે ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેના પત્ની લલિતાબેન અને તેમની સાથે નેવી સ્કૂલમાં નોકરી કરતા સંધ્યાબેન પુરોહિત ગઈકાલે સવારે ઘરેથી સ્કૂટર લઈને નોકરી પર જવા નીકળ્યા હતા અને બોખીરા સતિયાઈ મંદિર પાસેના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવી રહેલા ટ્રકના ચાલકે પોતાના વાહન અત્યંત ગફલતભરી અને બેદરકારીપૂર્વક ચલાવી ઓચિંતો સાઈડમાં જવાના રસ્તે વળાંક લીધો હતો। આ દરમિયાન ટ્રક ચાલકે આગળ જઈ રહેલા એક્ટિવાને જોરદાર ટક્કર મારી હડફેટે લીધું હતું। આ અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કૂટર ચાલક લલિતાબેનને જમણી સાઈડના પગના ભાગથી પેટના ભાગ સુધી ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બંને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થવાને કારણે તેમનું મોત નીપજ્યું હતું। બનાવ બનતા સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને બંનેને તાત્કાલિક ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ લલિતાબેનને મૃત જાહેર કર્યા હતા, જ્યારે સ્કૂટરની પાછળ બેઠેલા સંધ્યાબેનને પણ પગના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થતા તેઓને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ રેફર કરવામાં આવ્યા છે। લલિતાબેનને સંતાનમાં એક 15 વર્ષનો દીકરો યુગ છે, જેણે માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે। તો બીજી તરફ પોલીસે દેરોદર ગામના ટ્રક ચાલક રમેશ મેરુ ભૂતિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।